Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી વેગેનાર VXI ઓપ્શનલ 2023 ડિસેમ્બરનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે. ઓનલી 4050 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં કાર છે. સ્પેર વ્હીલ પણ હજી નોન યુઝડ છે. સો આજે આપણે આ કારનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 3 સિલિન્ડર ઇનલાઇન K10 C સિરીઝનું પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 998 cc અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 66 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 89 ન્યૂટન મીટરનો. આ એન્જિન તમને ARAI ક્લેમ્ડ માઇલેજ આપશે 24.35 kmplની અને એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 165/70 R14ના ટાયર્સ આવી જશે વિથ સ્ટીલ રિમ્સ મળી જશે અને ઓલ 4 ટાયર્સ MRF કંપનીના આવી જશે. સ્પેર વ્હીલ હજી અનયુઝડ કન્ડિશનમાં આવશે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1620 mm, કારની લેન્થ મળી જશે 3655 mm, હાઇટ આવી જશે 1675 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm અને વ્હીલ બેઝ મળી જશે 2435 mmનો અને કારનો કર્બ વેઇટ આવી જશે 825 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક સબ 4 મીટરમાં ટોલ ડિઝાઇન સાથેની હેચબેક મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. ઓનલી 4050 કિલોમીટર્સ ડ્રીવન છે. સ્પેર વ્હીલ પણ હજી અનયુઝડ કન્ડિશનમાં આવશે કારનું અને કારમાં રિસન્ટલી જ ઓઇલ ફિલ્ટર બધું ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાં ચેન્જ થયેલું છે. હવે આપણે એક ફૂલ વોક અરાઉન્ડ જોઈ લઈએ આ કારનો. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને મારુતિ સુઝુકીનો લોગો મળી જશે ક્રોમ ફિનિશમાં. અને એના બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ગ્રીલ આવી જશે. નીચે તમને બ્લેક ગ્રીલ્સ મળી જશે રેડિએટર ઉપર. આ ટાઈપનો એક ફ્રન્ટ લુક મળી જશે તમને. ટોલ ડિઝાઇન સાથેની કાર આવશે. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે. યેલો લાઇટ સાથેનું સેટઅપ આવી જશે હેડલેમ્પ યુનિટનું. એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ માટે સ્પેસ આપેલી છે બ્લેક ક્લેડિંગ્સ સાથે. આ તમને ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે ફેન્ડર ઉપર. આ એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. બોડી કલર ડોર હેન્ડલ્સ આવી જશે અને ORVMs પણ બોડી કલર્ડમાં મળી જશે. A અને B પિલર બોડી કલર્ડ સાથે આવશે અને C પિલર બ્લેકઆઉટ ફિનિશમાં મળી જશે. આ એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. કન્ડિશન વાઇઝ કાર એકદમ 100% છે. વ્હીલ કેપ્સ એક્સ્ટ્રા ફિટેડ આવશે. બેક સાઈડ પ્રોફાઇલથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે ડ્રાઈવર સાઈડ ઉપર. ઉપર તમને હાઈ માઉન્ટ ટોપ લેમ્પ જોવા મળી જશે.
સેન્ટરમાં તમને ક્રોમ ફિનિશ સાથે મારુતિનો લોગો જોવા મળી જશે અહીંયા. એની નીચે તમને વેગેનારની બ્રાન્ડિંગ મળી જશે ક્રોમ પ્લેટ સાથેની. આ ટાઈપનો એક કમ્પ્લીટ બેક પ્રોફાઇલનો લુક આવી જશે. બમ્પર ઉપર તમને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે, બિલ્ટ ઇન આવશે. અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ જોવા મળી જશે. આ ટાઈપનો તમને કો ડ્રાઈવર સાઈડ ટેલ લેમ્પ યુનિટનો લુક જોવા મળી જશે. ફ્યુલ ફિલર કેપ આવી જશે વિથ 32 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. અહીંયા તમને જસ્ટ માઇનોર જોવા મળી જશે સ્ક્રેચ. અધરવાઇઝ કાર 100% કન્ડિશનમાં છે. આ ટાઈપથી તમને ORVMનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ફેન્ડર ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ આવી જશે. આ એક હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે. એની નીચે ફોગ લેમ્પ માટેની સ્પેસ આપેલી જ છે. સો આ હતું એક કમ્પ્લીટ વોક અરાઉન્ડ મારુતિ સુઝુકી વેગેનાર VXI ઓપ્શનલ 2023 ડિસેમ્બર મોડેલનું. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. સો આ ટાઈપનો એન્જિન બે આવી જશે તમને. 3 સિલિન્ડર ઇનલાઇન K10C સિરીઝનું પેટ્રોલ એન્જિન આવી જશે. 998 સીસીનું એન્જિન આવી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. તમને બેટરી યુનિટ આવી જશે, ફ્યુઝ બોક્સ મળી જશે, ABS બ્રેકનું યુનિટ આવી જશે, વોશર વાઇપર ફ્લુઇડ મળી જશે, કુલન્ટ રિઝર્વાયર મળી જશે. આ ટાઈપનો તમને એન્જિન બેનો લેઆઉટ આવી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા તમને લેચ આવી જશે બૂટ ઓપન કરવા માટે. અહીંયાથી બૂટ એક્સેસ થઈ જશે. પાર્સલ ટ્રે આવી જશે, એડજસ્ટેબલ, રિમૂવેબલ. આ ટાઈપનું સ્ટોરેજ મળી જશે. પ્રિસાઇસલી 341 લીટર્સનું સ્ટોરેજ આવી જશે. એરપોર્ટના 2 બિગ લગેજીસ હશે તો ઇઝીલી આવી જશે. અનયુઝડ સ્પેર વ્હીલ વિથ ટૂલ કિટ મળી જશે. અનયુઝડ કન્ડિશનમાં છે, હજી ગ્રીપ એમનેમ જ છે. અહીંયા તમને ટૂલ કિટ મળી જશે, એ પણ અનયુઝડ કન્ડિશનમાં જ છે. સ્પ્લિટ થાય એવી સીટ્સ આવી જશે. 60-40માં સ્પ્લિટ થઈ જશે આ ટાઈપથી. 2 અડલ્ટ્સ હશે તો સ્ટોરેજ એક્સ્ટ્રા તમને મળી જશે. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે પહેલાં ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. આ ટાઈપથી તમને કમ્પ્લીટ બ્લેક પ્રોફાઇલમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ મળી જશે. ડોર લોક અનલોકની સ્વિચ આવી જશે. ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ મળી જશે. નીચે તમને સ્પીકર ગ્રીલ, બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર પણ આવી જશે. ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું તમને સ્ટેરિંગ વ્હીલ મળી જશે. ડ્યુલ ટોન ફિનિશમાં ડેશબોર્ડનું લેઆઉટ આવી જશે. આ ટાઈપના તમને ફેબ્રિક ઇન્સર્ટ સાથેના સીટ કવર્સ મળી જશે. નીચે પણ હજી એમનેમ જ છે બધું. અહીંયા પણ પ્લાસ્ટિક બેગ એમનેમ છે હજી. સ્ટેરિંગ ઉપર તમને લેધર રેપ મળી જશે. સ્ટેરિંગ વ્હીલ
ડ્યુઅલ એરબેગ્સ આવી જશે કારમાં, વન ડ્રાઈવર સાઈડ અને વન કો ડ્રાઈવર સાઈડ. અહીંયા તમને આઈડિયલ ઓન ઓફનું બટન મળી જશે, આઈડિયલ સ્ટાર્ટ સ્ટોપ પણ આમાં આવી જશે, ટ્રેક્શન કંટ્રોલ ઓન ઓફ કરવા માટેનું બટન આવી જશે અને હેડલાઇટ એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. પછી સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે ફ્રન્ટ સાઈડના વર્કિંગ કન્ડિશનમાં. રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલાઇટ ઓન ઓફની સ્વિચીસ આવી જશે. આ ટાઈપથી તમને ક્લસ્ટર મીટર મળી જશે. સેન્ટરમાં તમને સ્પીડોમીટર આવી જશે એનાલોગ. એની નીચે તમને ડિજિટલ ઓડોમીટર, ફ્યુલના ઇન્ડિકેશન્સ, ક્લોક, ટ્રીપ A, ટ્રીપ B એ બધા જ ફીચર ફંક્શન જોવા મળી જશે. ફ્યુલ એવરેજ, રેન્જ એ પણ બધું તમને શો કરશે આમાં. બીજી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે, જેમ કે હેન્ડબ્રેક છે, સીટ બેલ્ટ છે, એ બધી જ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. સેન્ટરમાં તમને બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે વિથ USB, ઓક્સ કેબલ અને બ્લૂટૂથ. નીચે તમને એસીના કંટ્રોલ્સ મળી જશે, મોડ, ફેન સ્પીડ, એસી હીટર અને આ એસીની સ્વિચ આવી જશે. સેન્ટરમાં અહીંયા તમને ગેર શિફ્ટર જોવા મળી જશે, 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે, થોડું સ્ટોરેજ મળી જશે. ઉપરમાં તમને લાઇટિંગની સ્વિચીસ આવી જશે, IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડીમિંગ. કો ડ્રાઈવર સાઈડ તમને મળી જશે સનવાઇઝર વિથ ટિકિટ હોલ્ડર, સનવાઇઝર વિથ મિરર મળી જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ ડેશબોર્ડનું લેઆઉટ આવી જશે. અહીંયા પણ થોડું સ્ટોરેજ મળી જશે તમને. નીચે બોટલ હોલ્ડર આવી જશે, હેન્ડબ્રેક આવી જશે. આ ટાઈપનું એક ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયરનું લેઆઉટ આવી જશે. હવે તમને રિયર સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. રિયરમાં પણ કમ્પ્લીટ બ્લેક ફિનિશમાં આવી જશે, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, પાવર વિન્ડોની સ્વિચ, ડોર લેચ, નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. આ ટાઈપનું ઇનસાઇડથી તમને ફિટ એન્ડ ફિનિશ મળી જશે. લેગરૂમ, હેડરૂમ, અંડર થાઈ સપોર્ટ એ બધું જ પરફેક્ટ છે. 3 અડલ્ટ હશે તો ઇઝીલી આવી જશે. આ ટાઈપનું ફ્રન્ટનો વ્યૂ મળી જશે. ઇન્ટિરિયર વાઇઝ પણ કાર એકદમ નીટ એન્ડ ક્લીન છે. ઓનલી 4000 કિલોમીટર્સ ડ્રીવન કાર છે, સો આટલા કિલોમીટર્સમાં હાર્ડલી કોઈ ઇશ્યુ આવે. આ ટાઈપનું તમને કો ડ્રાઈવર સાઈડથી લુક મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, સ્પીકર ગ્રીલ, ડોર લેચ અને આ એક ઇનસાઇડથી માં તમને ફિક્સ્ડ હેડરેસ્ટ આવી જશે. હવે કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટથી દેખાડી દઉં. આ ટાઈપનું ફ્રન્ટમાં તમને મળી જશે. મેગઝીન હોલ્ડર થોડું મોટું આવશે, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ. સર્ક્યુલર ફિનિશમાં તમને એસી વેન્ટ્સ મળી જશે. સેન્ટરમાં રેક્ટેંગલ ફિનિશમાં આવી જશે. સો આ હતું એક કમ્પ્લીટ ઇન્ટિરિયર મારુતિ સુઝુકી વેગેનાર VXI ઓપ્શનલ 2023 ડિસેમ્બર મોડલ. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ઓનલી 4050 કિલોમીટર્સ ડ્રીવન કાર આવશે. 2023 ડિસેમ્બર. 2024માં જસ્ટ 7 ડેઝ લેસ છે. અને સ્પેશિયલ ઓફરમાં તમારે જો યુટ્યુબનો આ વિડીયો જોયો હશે તો આ કાર તમને 5,30,000માં કરાવી આપશે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સેન્ટ્રલ લોકિંગવાળી કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. અને કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં.
ડ્રાઇવિંગ વાઇઝ તમને સ્ટેરિંગ, સસ્પેન્શન, એસી, ક્લચ, બ્રેક એ બધું જ દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ આપણે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ ઇશ્યુ નથી. તમને ક્લચનું દેખાડી દઉં. ઓકે, પરફેક્ટ છે, એકદમ સ્મૂથ અને લાઇટ છે ક્લચ. હવે ગેર શિફ્ટિંગ આપણે જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ગેર શિફ્ટિંગમાં પણ કાંઈ ઇશ્યુ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ ચેક કરી લઈએ. એસીનું કુલિંગ પણ એકદમ ચિલ્ડ છે એન્ડ 4050 કિલોમીટર્સમાં હાર્ડલી કોઈ પણ ઇશ્યુ આવે કારમાં. હવે તમને એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું દેખાડી દઉં. ગેર શિફ્ટિંગના ઇન્ડિકેશન્સ પણ તમને આમાં આવી જશે. તમને ક્લસ્ટર મીટર ઉપર અપ સાઇન, અપ એરો આવી જશે. અપ શિફ્ટ કરવા માટે ઇન્ડિકેટ કરે છે આ રીતથી. ગેર શિફ્ટ કરી લેશો એટલે એરો વયો જશે. એક્સેલરેશન પણ ઇન્સ્ટન્ટ છે. તમને સસ્પેન્શન માટે અહીંયા દેખાડી દઉં સ્પીડ બ્રેકર ઉપર. ઓકે, કોઈ પણ નોઇસ ઓર અવાજ નથી. હજી એકવાર જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. કાંઈ રેટલિંગ સાઉન્ડ કે એવું નથી જરા પણ. તમને હવે એક્સેલરેશન માટે દેખાડી દઉં. એક્સેલરેશનમાં પણ કાંઈ ઇશ્યુ નથી. ઓનલી પેટ્રોલ ડ્રીવન કાર છે. %% કન્ડિશનમાં છે કાર. સો આ હતું એક ડ્રાઇવ ઇમ્પ્રેશન્સ મારુતિ સુઝુકી વેગેનાર VXI ઓપ્શનલ 2023 ડિસેમ્બર મોડેલનું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.